નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે અને જોતા રહો લખતર ન્યૂઝ અપડેટ। લખતર તાલુકાના ઢાંકી ગામમાં થયેલ ફાયરિંગના બનાવમાં 2 આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી। એક આરોપીને પોલીસે ઝડપી લીધો અને બીજા આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે। લખતર પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ લખતર તાલુકાના ઢાંકી ગામમાં ખાનગી ફાયરિંગનો બનાવ બનવા પામ્યો હતો। આ ખાનગી ફાયરિંગના બનાવમાં નિકુંજ સંજયભાઈ ડુંગરાણી ઉંમર વર્ષ 12 નું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું। બાબુભાઈ નારાયણભાઈ ઓળકિયા ઘાયલ થયા હતા, જેમને સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। આથી ઢાંકી ગામના દાનાભાઈ ડુંગરાણીએ લખતર પોલીસ સ્ટેશનમાં તેમના ગામના કરણભાઈ રમેશભાઈ ડુંગરાણી અને તેના મિત્ર રસુલ નથુ ડફેર સામે ફરિયાદ દાખલ કરાવી હતી। આ બનાવની તપાસ લખતર પોલીસ સ્ટેશન પીઆઈ યોગેશભાઈ પટેલ ચલાવી રહ્યા છે, ત્યારે પોલીસ દ્વારા કરણ ડુંગરાણી નામના આરોપીને ઝડપી લઈ નામદાર કોર્ટની ગાઈડલાઈન મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સાથે જ બંદૂકમાંથી ભડાકો કરનાર રસુલ નથુ ડફેર ભાગતો ફરતો હોય તેને ગોતી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવતા લખતર તાલુકામાં અસામાજિક તત્વોમાં ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે।